તેવા બાળકો જે અભ્યાસ કરતા હોય છે તો તેવા બાળકોને અમે ચપ્પલ દેવાના છે ત્યાં જઈને અને તેમને જમાડવાના છે મિત્રો। તો આ વિડીયોને તમે જોજો કે આ વિડીયોની અંદર કઈ રીતે આ બાળકોને જમાડવામાં આવે છે, કઈ રીતે તેમને ચપ્પલ દેવામાં આવે છે। તો આપણે ગીતાંજલિ આશ્રમ શાળાની મુલાકાત લઈએ મિત્રો। તો આપણે આહવાની અંદર જે ગીતાંજલિ આશ્રમ શાળા છે ત્યાં પહોંચી ગયા છીએ અને આપણે બાળકોને મળીએ, શિક્ષકોને મળીએ, તેમના સ્ટાફને મળીએ અને બાળકો સાથે આપણે જે સેવા કાર્ય કરવાનું છે તે સેવા કાર્ય કરીએ મિત્રો। આ છે ગીતાંજલિ આશ્રમ શાળા આહવા સિટીની અંદર મિત્રો ગીતાંજલિ આશ્રમ શાળાની અંદર પહોંચી ગયા છીએ અને ત્યાંનું જે વાતાવરણ છે તે કુદરતના ખોળામાં જે રીતે આપણે રહેતા હોય એ રીતે ગામડાનું શુદ્ધ વાતાવરણ છે। અને અત્યારે અમારી ગાડીમાંથી ચપ્પલ કાઢીને આપણે જે બાળકોને આપવાના છે તે બધી તૈયારી ચાલી રહી છે। સેવા માટેની જે કઈ રીતે આપણે ચપ્પલ આપવાના છે બાળકોને, કઈ રીતે આપણે વ્યવસ્થિત માપ આવે એ રીતે ચપ્પલ આપવાના છે। તો અત્યારે અમારી પૂરી ટીમ સેવામાં લાગેલી છે અને અમારી સાથે જે અમારા મિત્ર જે ચપ્પલના દાતાશ્રી છે તે અમારી સાથે પણ છે, તેમનું નામ પ્રકાશભાઈ છે। તો આવી રીતે આ સેવા કાર્યની ગાડી ત્યાં પહોંચી છે, સેવા યજ્ઞ આ ચાલુ છે મિત્રો। તમે જોઈ શકો છો કે આ સેવા કઈ રીતે થઈ શકે છે અને મિત્રો તમે પણ આ સેવા કાર્ય કરી શકો છો અથવા તમારી પાસે ટાઈમ ન હોય મિત્રો તો તમે લોકો પણ આવું કોઈ સેવા કાર્ય કરતો હોય તેને નાનો મોટો સપોર્ટ કરીને સેવાનો ભાગ બની શકો છો। આ આશ્રમ શાળાના રૂમ છે મિત્રો, લોબી છે અને આ શિક્ષકોનો સ્ટાફ છે તેમની સાથે અત્યારે અમે ચર્ચા કરીને સેવા કાર્ય ચાલુ કરીએ છીએ। તો આ એક સેવા કાર્યમાં બાળકોને જોઈન્ટ કર્યા છે અને બાળકો બધા વ્યવસ્થિત બેસાડ્યા છે એક સાથે। અને આ જે બાળકો તમે જોઈ રહ્યા છો તે ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવતા હોય છે, તેમજ કોઈને મમ્મી નથી અથવા કોઈને પપ્પા નથી અથવા બંને છે પણ કામ કરી શકે તેમના મમ્મી પપ્પા તેવી પરિસ્થિતિમાં નથી। તો આવા બાળકો માટે અમે સુરતથી ડાંગ જિલ્લાનું જે આહવા સિટી છે ત્યાં અમે લોકો પહોંચ્યા છીએ અને આવા ભૂલકાઓની અંદર ભગવાનનો વાસ હોય છે એવું કહેતા હોય છે મિત્રો। તો આ ભગવાનને રાજી કરવાનો એક નાનો એવો અમારો પ્રયાસ છે આપ સૌના સાથ અને સહકારથી। તો આ ભગવાનને અને જે દીકરીઓ છે જગદંબાઓ તેમને રાજી કરવા માટે અમે આ પહોંચ્યા છીએ અને અત્યારે બધા જને ચપ્પલ આપી રહ્યા છીએ, તેમને જે સાઇઝ પ્રમાણે જોતા હોય તે રીતે, તેમને જે માપ આવતો હોય તે રીતે તમામને ચંપલ આપીને સાઈડમાં બેસાડી રહ્યા છીએ અને પછી ચંપલનું કાર્ય પૂર્ણ થયા પછી પ્રસાદ લેવડાવવાનો છે મિત્રો બધા જ બાળકોને।
આને બાકી છે ને ભાઈ, આનો હજી તને નથી થતા બેટા? કેટલા નંબર જોયો તારા? એ મોટા પડશે, મોટા પડશે. જો તો આ અંદર પગ નાખ, ફીટ નો આવે. ઈ ઘડીક વાર એવું લાગે હો, પેલે ઘડીક વાર એવું લાગે ફીટ પડે એમ. ફીટ નો પડે, નવા છે ને એટલે એમ થાય, પછી થઈ જાય પેલે. હે આ ચાલે લઈ લે. મારે હું છોકરા છોકરા મારે રેડિયો હતો મને ઉભો પડે સ્કૂલનો વાતો પેલો સ્કૂલમાં જોબ હતો ને જો બરોબર એવું છે ને? સરસ સરસ. ફોટો આવ્યો કે વિડીયો છે? મનસુખભાઈ ને લઈ લે. અરે અહીંયા નીચે ઉભા રહ્યો એટલે તમારો વિડીયો આવી જાય એમ કહું છું. નીચે ઉભા રહ્યો એટલે તમારો વિડીયો આવી જાય. બાપાની જય. બાપા જય જય સીતારામ. સીતારામ. જય જય શ્રી રામ. જય શ્રી રામ. મિત્રો, તો અત્યારે જે બધા જ બાળકોને ચપ્પલ આપવાના હતા તો ચપ્પલ અપાઈ ગયા છે બધા જ બાળકોને. તો હવે અત્યારે 12:30 સમય થઈ ગયો છે મિત્રો. તો બાળકોને પ્રસાદ લેવા માટે જવાનું છે. તો તમામ બાળકો પોતપોતાની રીતે હાથ ધોઈ રહ્યા છે અને પ્રસાદ લેવા માટે જઈ રહ્યા છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે બાળકો છે પણ તેમને કેવી સમજ છે કે જમતી વખતે હાથ આપણે સાબુથી ધોવા જોઈએ અને પછી જમવા બેસવું જોઈએ મિત્રો. આવી સમજ આવી આશ્રમ શાળાઓની અંદર મળતી હોય છે અને હવે બાળકો જમવા માટે પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ રહ્યા છે. આપ જોઈ શકો છો. સગવડ વાળા હોય ને ઘરે વૈયા જાય. મિત્રો, તો અમારે ઉદયભાઈ બાળકોને ડીશ આપી રહ્યા છે અને હવે ટૂંક સમયની અંદર બાળકોને આપણે પ્રસાદ આપવાનો છે. તો આ બાળકોને આપણે પ્રસાદ આપીએ મિત્રો. અને પ્રસાદની અંદર બુંદી, ગાંઠિયા, શાક અને દાળ ભાત અને છાશ ને એવું બધું છે મિત્રો. તો આ બાળકોને આજે પ્રસાદ લેવડાવ્યો છે અને ચપ્પલ આપ્યા છે. તો આ બાળકોને આપણે ખૂબ રાજી કર્યા છે આપ સૌના સાથ અને સહકારથી. આ બાળકો પ્રસાદ લઈ રહ્યા છે તે તમે જોઈ શકો છો.
પણ મારે આવું છે ગમે તે મળી જાય નાનો છે એને આવું બહુ ગમે. હા ભાઈ હાલો આવ્યો. બાપા સીતારામ મિત્રો, તો આજે બાપા સીતારામ સેવાગ્રામ ટીમે સવારે જે તમને બતાવ્યું કે અંતરિયાળ વિસ્તારની અંદર બાપા સીતારામ સેવા યજ્ઞની ટીમ નાના બાળકો માટે ચપ્પલ અને નાસ્તો લઈને જઈ રહ્યા છે. તો આજે અત્યારે અમે ડાંગની અંદર આવી ગયા છીએ મિત્રો, ડાંગ જિલ્લામાં, અને ત્યાંનું આહવા સિટી છે ત્યાં આવ્યા છે, આશ્રમ શાળા છે ત્યાં મિત્રો. તો આપણે જે આશ્રમ શાળાનું સંચાલન કરે છે તે સુમનબેન છે આપણી સાથે. તો આપણે સુમનબેન સાથે વાત કરીએ અને બાળકોને આપણે ચપ્પલ આપી દીધા છે અને નાસ્તો પણ કરાવી દીધો છે મિત્રો. તો આપણે જે બેન છે સુમનબેન તેમની સાથે વાતચીત કરીએ મિત્રો. બાપા સીતારામ. સીતારામ બેન. સીતારામ. તો આપણે આ શાળાનું નામ શું છે બેન? ગીતાંજલિ વિદ્યા મંદિર. ગીતાંજલિ વિદ્યા મંદિર. અને છાત્રાલયનું નામ જય ભવાની છાત્રાલય. અચ્છા, અને અહીંયા આપણે કેટલા બાળકો હોય છે બેન? ગીતાંજલિ વિદ્યા મંદિરમાં 250 બાળકો અભ્યાસ કરે છે, જ્યારે જય ભવાની છાત્રાલયમાં 25 બાળાઓ છે અને 26 કુમાર છે, એમ કરીને 80 બાળકો અભ્યાસ કરે છે. અચ્છા, અહીંયા જે બાળકો અત્યારે અહીંયા રહે છે એ બાળકો અહીંયા કઈ રીતે ગામડામાંથી આવે છે કે કઈ રીતે હોય છે? આ ત્રણેય તાલુકાના દૂર દૂરના ગામડાઓમાંથી આવે છે. અને કેવા પરિવારમાંથી આ બાળકો આવતા હોય છે? મજૂર વર્ગના પરિવારમાંથી હોય છે. ખૂબ ગરીબ પરિવારમાં. ગરીબ પરિવાર ને મજૂર વર્ગ પરિવાર. અને આ સંસ્થા તમે ચાલુ કરી તેને કેટલો સમય થયો છે? આ 13મું વર્ષ છે સંસ્થા ચાલુ કરી. 13મું વર્ષ. શરૂઆતમાં કેટલા સંખ્યા હતી બેન? શરૂઆતમાં 3 બાળકોથી શરૂઆત કરેલી હતી શાળાની. અચ્છા, હવે 250 બાળકો છે. 250 બાળકો છે. અને જે 80 બાળકો છે તે સાવ નિરાધાર પરિવારમાંથી ને ગરીબ પરિવારમાંથી આવતા હોય તેવા અહીંયા રહે છે? હા, અહીંયા રહે છે. જેમને બહુ તકલીફ પડે છે, અપડાઉન કરી ન શકે અને સારા શાળામાં ભણવા માંગતા હોય એવા બાળકો, વાલીઓ મજૂર વર્ગ હોય છે, પણ તેમ છતાં એમની એ તમન્ના હોય છે કે અમારા પણ બાળકો સારી સ્કૂલમાં ભણે. બરાબર. એવા બાળકો અમારી પાસે મૂકી જાય છે. મૂકી દે. અચ્છા, અને આપણે જે અહીંયા રહેતા હોય છે એમાં કઈ રીતે આ બાળકો રહેવા કરો, જમવા કરવાનું બધું અહીંયા? હા, બધું અહીંયા જ હોય છે. સવારે નાસ્તો હોય છે, બપોરે દાળ ભાત જમવાનું હોય છે, સાંજે કઠોળ રોટલી જમવાનું હોય છે. બરાબર છે. અને બીજું અહીંયા આપણે કોઈ સંસ્થા કે કોઈ સેવા કાર્ય માટે આવે છે કે? આમ તો નથી આવતા હજી. કોઈ નથી આવતા. તો આજે આ સંસ્થા બાપા સીતારામ સેવાગ્રામ પહેલી વાર જ પહોંચ્યું ને? હા, પહેલી વાર જ પહોંચી છે. બીજી કોઈ સરકાર તરફથી સહાય બેન? સરકાર તરફથી કોઈ સહાય નહીં. સરકાર તરફથી કોઈ સહાય નહીં. તો ટ્રસ્ટીઓ દ્વારા અને દાતાશ્રીઓ દ્વારા ચાલે છે? દ્વારા જ ચાલે છે. બરાબર. વનવાસી વનબંધુ આ જે વનવાસી છે આંબેડકર છે એમના તરફથી ચોખા અને ઘઉં આપવામાં આવેલા છે સુરતથી. બરાબર. તો મિત્રો આવી રીતે આ બેન જે છે આશ્રમ શાળાનું સંચાલન કરી રહ્યા છે. અને આજે અમે જે કાંઈ પણ અહીંયા આપવા માટે આવ્યા છે ચપ્પલ વિતરણ માટે, તો એ અમારે સાહેબ પ્રકાશભાઈ છે સુરત, અમારા મિત્ર, તેમના તરફથી છે. તો પ્રકાશભાઈનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમે બાપા સીતારામ સેવા યજ્ઞને જે સપોર્ટ કર્યો છે ને તમારા સૌના સાથ અને સહકારથી જ અમે આવું કાર્ય કરીએ છીએ મિત્રો. તો વધારે ને વધારે તમે બાપા સીતારામ સેવા યજ્ઞ યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મિત્રો, જેથી કરીને આવી આશ્રમ શાળા હોય, કોઈ નિરાધાર વડીલો બા દાદા એકલા રહેતા હોય તેમને પણ અમે કરિયાણું આપતા હોઈએ છીએ. અને તમારી આસપાસમાં પણ કોઈ પણ દેખાય આવા બા દાદા એકલા અથવા આવી આશ્રમ શાળા હોય, નાના ભૂલકાઓ હોય, તેમને રાજી કરવાનો એક આ પ્રયાસ અમે કરી રહ્યા છીએ મિત્રો. તો બજરંગદાસ બાપા એમાં વધારે રાજી થતા હોય કે નાના ભૂલકાઓ છે, વડીલો છે, તેમને રાજી કરો તો બજરંગદાસ બાપા વધારે એમાં ખુશ થતા હોય છે. અમે માત્ર નિમિત્ત બનીને આ કાર્ય કરીએ છીએ મિત્રો, કારણ કે અમને લોકોનો સપોર્ટ છે અને વધારે તો બજરંગદાસ બાપાની કૃપાથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ, જેથી કરીને આવા મિત્રોનો અમને સપોર્ટ મળી રહ્યો છે અને વધારે ને વધારે લોકો સુધી અમે પહોંચી શકીએ. એટલા માટે તમે કાંઈ પણ મદદ કરવા માંગતા હોય તો અમારો કોન્ટેક્ટ નંબર, ગૂગલ પે નંબર યુટ્યુબ ચેનલમાં આપ સૌને મળશે. અને લોકોને એક જ અપીલ કરીએ છીએ મિત્રો, આપણે માનવ છીએ તો જીવન તો આપણે જીવવાના જ છીએ. એવું જીવન તો પશુ પંખીઓ જીવતા હોય છે, પણ માનવ છીએ તો આપણી ફરજમાં કોઈ પણ વડીલ હોય, કોઈ પણ નાના બાળકો હોય તેમની મદદ કરવી, નિરાધાર હોય તેમની પણ મદદ કરવી એ આપણી ફરજ આવે છે મિત્રો. તો આવી ફરજ આપણે કરવી જોઈએ. અને તમારી આસપાસમાં કોઈ પણ વડીલ એકલા રહેતા હોય તો અવશ્ય અમને જણાવજો. અને બીજું કે મિત્રો, નાના
ભૂલકાઓને રાજી કરીએ એનો મતલબ એ છે કે ભૂલકાઓની અંદર ભગવાનનો વાસ હોય છે. એમ કહેતા હોય છે કે નાના બાળકો હોય એની અંદર ભગવાનનો વાસ હોય છે. તો આજે ભગવાનને રાજી કરવાનો અમારા પ્રકાશભાઈને જસ જાય છે કે એમને આવો વિચાર આવ્યો અને એને એમને કીધું કે ભાઈ હાલો ચાલો આપણે બાળકો માટે કંઈ નવું કરીએ. તો પ્રકાશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. બાબા સીતારામ મિત્રો. બાબા સીતારામ.